મારા ઓછા સાંજના પૈસા આલ્યા તા આજ તો રાતે જઈને લઈ આવ્યો પૈસા તાણ કઈ ના પૈસા આલ્યા છે એક તો તાણે હવે પૈસા આલ્યા છે આજ તો કીધું ગમે તે થઈ જાય તો પૈસા લીધા વગર રહેવું નહીં હવે ઘેર પહોંચો હું કઈ ને વાત તો ઘેર હવે ઘેર મારે એક તો હેતરમાં એ કોમ છે તાણ હું એક તો ઘરનો જોઉં હું આવી શું થઈ લે યાર હા વળી હું પૈસા સાંજના આલ્યા છે આલ્યા સામ પૈસા હા તો મારા હેતરમાં જવા બાકી હ હાલ તો પૈસા હોય મેલું પછી આઈને વળી કરું હરખા કારણ કે હજી હેતરમાં જવું છે એટલે હાલ તો હવે પૈસા વર નહીં તો હાલ તો હવે ભેલ્યા છે હેતરમાં જઈને પછી વળી કરું कोई है नहीं लाके चाले गया अरे पैसा ले लेवा दे आज को पैसा मिल गया मिल गया जी अरे क्या खोलते नहीं अरे खोलो कोई खोलो कोई खोलो बारी पण खुलती नहीं खुले बारी क्यों खुले कोई काटो मुझे बारी काटो कोई साबरतू को नहीं कोई है कोई काटो बाहर मने कोई से काटो मने बाहर मने काटो अरे આ મોટો ભાઈ આયો તો ફસાઈ ગયો ને મારા આખો દિવસ તો ઘરે જ્યો નહીં મારા કાકા વાટ જોઈ રહ્યા છે ચિંતા કરતા છે શું કરું કોઈ કાઢો મને બહાર કોઈ છે કોઈ કાઢો મને બહાર મારા કાકા પણ વાટ જોઈ રહ્યા છે મારી હું આખો દિવસ તો ઘરે જ્યો નહીં કોઈ કાઢો મને કોઈ ઠંડી પર હવારો તો છોકરો નાહી જશે સોય દેખાતો નહીં અરે ભગવાન શીખો ચો નાહી જશે કશું કર દેખાતું જ નહીં ચોય દેખાતું જ નહીં શીખો છો ઘટાઈને તો બોલાયા છે ઘટાઈ દેખાતા નહીં ચોય ઘટાઈ દેખાતા નહીં ઘટાઈ આલ્યા ઘટાઈ આવું કરીને ઉભા રહ્યા તમે અને ચાંદનો ના જોઉં છું કીધું આ બાજુ બપ્પોલો ના ગોતામાં છો તમે તમારા છોકરો મળતો નહીં બપ્પોલો ના લીએ ચલે છીએ હજુ દેખાય છે અંધારામાં બીક લાગતું હતું તો હું મારા મોઢા ઉપર લાઈટ કરું તો હું કોક આમ દેખાવું અરે અંધારા બીક લાગતી હોય તો ઓમ બત્તી કરવાની હોય ઓમ બત્તી ના કરવાની હોય તાનો દેખાનો તો તમારો છોકરો દેખાનો ખોરી થાશો છું પાપા ગજબ કનો તમારો છોકરો ગજબ કરે ચોકન જોતા છી કબલ હવારા ના ગોતું હું તમે બપોરા હંગાત થયા છપા ચોકલીઓ ફલી વલ્યા બજાલોમાં ફલી વલ્યા બધું ફલી વલ્યા બપ્પોના આલીએ ચલ્યા છીએ તમારો છોકરો હજુ દેખાતો નથી તા કેવી પલ છે બાપા સારું સા આપણે તો સાદર લઈને આયા છીએ હજુ આ જોઈએ હજુ વાતમાં આપલા આગળ મેલના બેલ્લામાં હજુ ફલીએ વાલી આગળ ફરવું દેખાય તો ઓવા ફરવું પડશે હા દેખજો જોજો અંધાલામાં કાઢો મને કાઢો બારે મને કાઢો રે બારે મને કોઈ કાઢો લાલભાઈ હા લાલભાઈ તમારા ઘર ચો આ છે તમે તો આમાં કાઢો લાલભાઈ હા તમે તો એ જ ને હા એ સવારે મોઢે સૂર્ય મંદિર મળ્યા હતા હા એ જ લાલભાઈ હું તો અહીંયા વ્યવંગતિ આવ્યો હતો હા ને હું સુઈ ગયો સુઈ ગયા હા ના વાકીને જતા રહે મને ખબર જ નહીં ના અરે ના તમારી વાત મને ઘરે નહીં ઉતરતી હો લાલભાઈ સાચું કહું સાચું કહો સાચું લાલભાઈ સાચું કહું હું અહીંયા ઊંઘ્યો જ તો ના રે ના સાચું બોલો લાલભાઈ મને બહાર કાઢો લાલભાઈ ઓ લાલભાઈ અચ્છા દેખાય છે કોઈ આ કોણ આવા છો કોણ હલે અલ્યા ઘટુપા તમે હો નટુપા બે વાહ અડધી રાતના શું રખડો હતી હવે લ્યા રખડતા કોઈ નહીં મારો છોકરો હવારોનો નાહી જશે ને
એને હોકવા નીકળ્યા છીએ હવારો નહીં જોતા ને હજી જરો નહીં નહીં જરા રાતના 2 વાગ્યા તોય હજી ચડ્યો નહીં અહીંયા બુડો કરો હકાની. અમે બપોરના હવાલાના લે તલા છીએ ને અડધું બજાર ફરી આયા બધી ચોકલીઓ જોઈ આયા ચોય દેખાતો જ નહીં તમે જો તો છીકબર છો જતો લ્યો છો આખું ગોપ ફેરી વળ્યા ના હોય તાને હું વાત કરો હો અને શું એને તમે અત્યારે હું તો મારા કોમ સાથે જઉં છું એવું છે ઓવે. આ ચાંદના બાપલા ટેન્શન માં આવી જાય હવે જોઈએ કીધું આ મેલા ના, પેલા ના. ચોક દેખાય ને તો ઠીક છે નકર પોલીસમાં રિપોર્ટ લખાવા જવું પડશે પછી ચમકો બાપલા બપોરા વેલા થવા આવી છો ના ના તમે હોગો ભાઈ હોગો તો પરછત કહું છોકરાને અને તમારી બાદ તો દેખાત નજર થાય તો કહેજો દેખા તો હું તમને કહું છું હો ને હાલ, હાલ હાલ હો? હાલ હાલ કહેજો પાછા. એ હાલ હાલ કાકા મને બહાર કાઢો ને કાકા મને કાઢો બહાર મને લાલભાઈ, કાઢો હજી તમે પાછા અંદર જ હલવાના જ છો લાલભાઈ મને બહાર કાઢો ને લાલભાઈ સાચું કહો સાચું કહો હું સાચું જ કહું લાલભાઈ હું અહીંયા ને ચા પાણી કરવા માટે આવ્યો હતો અને જતા રહ્યા વાખીને આ વાત તમારી હજી મને ઘરે ઉતરતી સાચું નથી, હો. કહું લાલભાઈ હું સાચું કહું સાચું બોલો સાચું લાલભાઈ સાચું કહું ઉભા રહો લાલભાઈ ઉભા લાલભાઈ બોલો હું સાચું કહું લાલભાઈ પણ પહેલા તમે મને બહાર કાઢો તમારે મને બહાર કાઢવા હોય ને મારે ચપટી વગાડવાનો ટાઈમ હોય. હા તો લાલભાઈ મને બહાર કાઢો તો હું તને બધું સાચું કહું બહાર આવીને જુઓ દરવાજો ખુલી ગયો હા પૈસા પૈસા લઈને જવા દે મને લાલભાઈ લાલભાઈ આ તો વાખી ગયું લાલભાઈ મને બહાર કાઢો લાલભાઈ લાલભાઈ તમારે યાર લાલચ નહીં મુકાય નહીં લાલભાઈ લાલભાઈ મને બહાર કાઢો લાલભાઈ તમે આ તો વખાઈ ગયું સાચું બોલો તો હું બહાર કાઢીશ લાલભાઈ ખોલો ને હું બહાર આવીને તમને સાચું કહ્યું લાલભાઈ બહાર તમે નીકળી જોત આ પરસ ના લીધું હોત ને તમે બહાર નીકળી જોત લાલભાઈ સાચી વાત પણ લાલભાઈ શું કરું હું પૈસા માટે અંદર આવ્યો તો હું પૈસા લેવા માટે આવ્યો આ વાત ઘરે ઉતરી હો લાલભાઈ તમે સવારે મને સૂર્ય મંદિર માં તમારી નીતિ સારી કેવી હતી માણસ કેવા હતા અને તમારે આવું કેમ કરવું પડ્યું લાલભાઈ સાંભળો લાલભાઈ બોલો જે મેં તમને સવારે રિક્ષામાં ફેરવ્યા ને હા એ રિક્ષા મેં હપ્તો ના ભર્યો ને તો મારી રિક્ષા ખેંચાઈ ગઈ હવે રિક્ષાને હપ્તો ભરવાનો હમ. મારા ઘરનો હપ્તો ભરવાનો લાલભાઈ સાંભળો ને લાલભાઈ સાંભળું જ છું બોલો મારે કાકાની દવા મારો ધંધો કશું જ નહીં મારા જોડે અત્યારે મારે પૈસાની બહુ જ જરૂર લાલભાઈ મારે પૈસા વગર કશું જ નતું લાલભાઈ મારે રિક્ષા મારો સહારો મારે રિક્ષા જ હતી લાલભાઈ બોલો ને મારી રિક્ષા ખેંચાઈ ગઈ મારે કાકા માટે મારે દવા લઈ જવાની ઘરે આજે હું સવારનો લાલભાઈ સાંભળો લાલભાઈ હા બોલો સાંભળું જ છું હું ઘરે નહીં ગયો લાલભાઈ મારે ગયા હું આખા દિવસનું ખાધું પણ નથી લાલભાઈ ને મારે મજબૂરીમાં લાલભાઈ આ કામ કરવું પડ્યું લાલભાઈ મારે રિક્ષા પાછી લાવવા માટે મારે પૈસા ચોરવા આવવું પડ્યું લાલભાઈ ભાઈ હા લાલભાઈ તમારી આ હૃદયની વાત રહી એ જ સાંભળવા હું આવ્યો હતો અને તમે સાચી નીતિ પર ચાલ્યા હોત ને તમારે આ ડગલું જ ના ભર્યું પડ્યું હોત સાચી વાત છે લાલભાઈ હું દારૂના રવા અને નશામાં ચડી ગયો અને મારે આજે આ પૈસા ચોરવા માટે લાલભાઈ આવવું પડ્યું કરમ સારા કરો તો ફળ સારું મળશે તમને લાલભાઈ સાચી વાત છે લાલભાઈ મેં બહુ જ ખોટું કરી દીધું લાલભાઈ મને બારે કાઢો ને લાલભાઈ તમે મને બારે કાઢો ને હવે ફરીથી આવું કરશો ક્યારે ના નહીં કરું લાલભાઈ મને તમે બારે કાઢો ને લાલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર લાલભાઈ સાચી નીતિ અપનાવજો હવે લાલભાઈ હા લાલભાઈ અને લાલચ ને વ્યસને ચડતા નહીં હો હા લાલભાઈ તમે મને સાચા મનથી પુકારજો ને હું બધી જગ્યાએ આવીશ હા લાલભાઈ અને હવે મારા જ સાચું બતાવો તમે ચાલો લાલભાઈ હા એ તમને એક વાત કહું બાકી એ બધું ખોટું લાલભાઈ બસ તમારે મારા હાથ છો લાલભાઈ હા ચાલો તમે મને સાચો માર્ગ બચાવો તમે ચાલો રાધે રાધે લે ગચાઈ તમાર હા લો છો નહીં તમારો છોકરો મળી જશે ચિંતા કરશો નહીં હવે હા ને હવાલે બાપા પોલીસ સ્ટેશન જ્યાં વગર કછો છૂટકો નહીં જુઓ અલ્યા પણ ભાઈ વારાના ગોતી થાય છે હજી ચડતો વાત છે નહીં. નતઈ વાત સાચી છે તમારી લોછો નહીં બાપા લોછો નહીં છોકરાનું દુઃખ બધાને પેલું થાય ચિંતા કરશો નહીં આપણે જોઈએ આગળ આવો આ બાજુ તો કોઈ દેખાય તો જોઈએ બાપા અડધી હજુ રાતનું કોણ દેખાય હોય કે આ કોણ છક છક હલો એ ભાઈ બોલો
કોપલો છો રાધે 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 ભાઈ અમે બહુ દુખી છે આ ભાઈ બહુ દુખી છું હવાલોના બાપલા ઈવન છોકરો જતો લ્યો હો ઘેરથી હા. તે હવાલોના ગોત ગોત કરી આખું ગોમ ગોતી વાલ્યા હા. છેલમાં બધા ગોતી વાલ્યા તમે જોયો તો હવે હું જે માર્ગ બતાવું ને એ મારા કે હાલે જાઓ એમને એમ બરાબર આ બાજુ જઈએ હા એમને હાલે જાઓ હાલો હાલો હો ભાઈ તમારો આભાર ખૂબ ખૂબ આભાર હો ભાઈ હજો હજો આ બાજુ હજો હજો રાધે રાધે લાલભાઈ તમે મને જે રાસ્તે લઈ જાઓ ને હવે એ જ મારે કે હું ચાલીશ. તમે લાલભાઈ મને બારે કાઢ્યો. લાલભાઈ હું હવે તમારા માર્ગ બતાવે ચાલીશ હું લાલભાઈ. લાલભાઈ અને ઓ આ લાલભાઈ બોલતો એ નતા યાર તમારો છોકરો એ છોકરા તું એ બકા આમ આગળ લાલભાઈ લાલભાઈ એ બતા છોકરા તું ઉભો થા ઊંઘમાં છે તું હા કાકા બતાવ. તમે કાટુબા તમે ઓવા કન્યા અંગત વાતો કર્યો આગળ લાલભાઈ ઉભા તો લાલભાઈ કોઈ નહીં બકા જો હા કોઈ નહીં જો લાલભાઈ કોઈ નહીં તે ક્યાં ગયા લાલભાઈ ક્યાં ગયા કોણ લાલભાઈ લે લાલભાઈ કોણ નતું તાર હાથમાં હું થમ કરજે હા મોલપીન છે જય દ્વાલિકાધીશ હાલો કરજો બાપા હાલો કરજો સારું કરજો દ્વારકા કાકા તમારા છોકરાને મલાયો દ્વારકાધીશ જ મલાયો હો બાપા ચાંદનું ગોતી ગોતીને થાકે આપલે તને હવે મળ્યો તમારો છોકરો તો તમે શું કરો આઈકન હવાલો ના ગોતી આવીએ તને હવાલો ના કે પણ કાકા આપણી રિક્ષા ખેંચે જાય ને એટલે વસ્તુ હું શું કરું કહો એટલે હું રિક્ષા ખેંચે ને હપ્તો ભરવા માટે હું ચોરી કરવા જતો ને એક હું પૂરાઈ જતો અંદર. પણ રિક્ષા જતી લઈતી તો મને વાત કરવી હતી તમારે તો હું તમને ટેકો કરો જ પણ તારા ચો આરે પગલું ભરવા આવતું હતું તારે એક વખત તો મને વાત કરવી હતી કે આવું થયું છે તો હું તો પૈસાની ચોરી કરવા ગયો અને એક અંદર ચોરી કરવા જઈને એવું લોક માર નાખ્યું કે હું અંદર પૂરાઈ ગયો. આ તો લાલભાઈ આયા ને મને બહાર કાઢ્યો. આ દ્વાલિકાધીશ નો જ બધો પલટાપ છે ભાઈ હાલું કરજો જય દ્વાલિકાધીશ દ્વારકા. આ મને તો મોનો કે ના મોનો તને આપણ જે લસ્તામ ભાઈ મળ્યા ને એ દ્વાલિકાના નાથ જ ના હોય એ ઈવન પેસી હતી માથામાં જોયું તું તમે હા મેં જોયું તું પેસી હતી આવી હાલો કરજો બાપા દ્વાલિકાધીશ જય આપણા કાલિયા ઠાકર જ હતા જય દ્વાલિકાધીશ હા છોકરા ગેલ હેડ ચિંતા કરે નહીં હું તને ટેકો કરું છું કાકા, બાકી તમારી બધું ખોટું બસ બસ દ્વાલિકાધીશ નો એક માલક જ માલક જ હાચો હાચો. રાજો ગેલ હાજો